બ્રેકિંગ ન્યૂઝમાં વાત કરી જૂનાગઢની, જ્યાં મહાશિવરાત્રિના મેળાના આયોજનને હવે કલાકોના જ બાકી રહ્યા છે। 10-12 લાખ લોકો જ્યારે મહાશિવરાત્રિનો મેળો કરવા માટે આવવાના છે, ત્યારે ધ્યાનમાં રાખી પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। આ વખતનો મહાશિવરાત્રિનો મેળો ધાર્મિક માહોલમાં અને સાધુ સંતોની રજૂઆતને ધ્યાનમાં રાખી પરંપરા મુજબ હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબનો આ મહાશિવરાત્રિનો મેળો યોજવા તરફની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે આ બાબતે સંત શ્રી મહેશગીરી બાપુએ મીડિયાને પોતાની પ્રતિક્રિયા આપી હતી। આવો સાંભળીએ શું કહી રહ્યા છે મહેશગીરી બાપુ। वैदिक सनातन हिंदू धर्मनु केंद्र बिंदु गिरनार ज्यां महाशिवरात्रिनो पवित्र मेळो उजवाय छे, जेना अंदर बधा ज नागा साधु अने साधु संतो अहीं आवे छे। महाशिवरात्रिना अंदर भक्तिनुं भाथुं बांधवा लाखो या अहींया गुजरातनी बधी ने देश विदेशनी बधी जनता पण पधारे छे। अने नागा शाही सवारी जेना अंदर दत्तात्रेय भगवान અને અન્ય દેવતાઓની પાલખી નીકળે છે। થોડા સમયથી જ આ ગિરનાર ક્ષેત્રના અંદર વિધર્મી આક્રમણ અને અમુક ષડયંત્રો ચાલી રહ્યા છે, જે અહીંની પવિત્રતા ભંગ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। એટલે આજે અમે બધા સનાતની સાધુ સંતો તેમજ અહીંયા સનાતની 18 જે વરણ કહેવાય અને બધી જ જ્ઞાતિઓના લોકો અમે બધાએ મળીને સનાતનીઓએ ત્રણેય અખાડા, જૂના અખાડા, આવાન અખાડા અને અગ્નિ અખાડા તેમજ કલેક્ટર શ્રીને અમે માગણી મૂકી છે। એક કે તમે આ જે રવેડી નીકળે છે તેના અંદર વિધર્મીની બગીનો ઉપયોગ ન થાય। બીજું, અહીંયા કોઈ વિધર્મીનો સ્ટોલ ન લાગે, જેથી પવિત્રતા જળવાઈ રહે। અને બીજી માગણી, આ ગિરનાર ક્ષેત્રને તાત્કાલિક વેજ ઝોન ડિક્લેર કરો, જેથી આ મેળો જે છે એની જે પવિત્રતા છે એ ધર્મના જે પવિત્રતાને ભંગ કરવાના કોઈ ચેષ્ટા કરે તો એ ન થાય, એવી માગણી અમે નમ્ર મૂકી છે। તો એ વિનમ્રતાથી એ સ્વીકાર થશે એવી અમને પૂરી આશા છે। જય ગિરનારી, જય શ્રી રામ।